આટલી કઠણ તો ક્યારેય નહોતી. સગી માં થઈને દીકરાને ઘરની બહાર ધકેલી દીધો. યાદ રાખજે ચારું, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય. હા હા, છું કમાવતર. આ સાંભળવું હતું ને? સાંભળી લીધું? થઈ ગયા રાજી? તમને બધાને મારો દોસ્ત દેખાય છે, પણ મેં આવું શું કામ કર્યું એ કોઈને નથી દેખાતું? હા, મારે ઈ જ જાણવું છે. મારે એ જ સાંભળવું છે કે તે શું કામ આ બધું કર્યું. મેં કાંઈ નથી કર્યું. જે કર્યું છે બધું એણે જ કર્યું છે. મેં એને ઘરની બહાર નથી કાઢ્યો, એ એની જાતે ઘરની બહાર ગયો છે. એ પણ પેલી છોકરીની પાછળ. ભાભી, એ છોકરી એની પત્ની છે. બંને જણાએ અગ્નિની સાક્ષીએ ફેરા લીધા છે. એટલે માને એકલી મૂકી દેવાની? ઉપર જવાની ઉંમરે માને આ રીતે એકલી મૂકી દેવાની? એ નહીં જોવાનું કે માં કેટલી જગ્યાએ કેટલા પ્રશ્નો સાથે લડી રહી છે? તમને બધાને લાગે છે ને કે હું જ ખોટી છું? તો બસ ઠીક છે, હું જ ખોટી છું, બસ એ જ રાખો. અમારે કાંઈ નથી રાખવું. અમે તો ખાલી એટલું જ કહીએ છીએ કે તે તારા વહાલા દીકરાને તારાથી દૂર કરી દીધો. હા, કરી દીધો મારા વાલા દીકરાને મારાથી દૂર. ખુશ? સાંભળી લીધું મારા મોઢેથી? થઈ ગયા રાજી? જાઓ જઈને આખા ગામને ગજાવી દો. કહી દો બધાને કે એક સગી માએ એના પેટના જણિયાને ઘરની બહાર કાઢી મૂક્યો. કહી દો આખા રાજકોટમાં જઈને કે ચારુ જોશી એના સગા દીકરાની પણ ન થઈ. જાઓ, કહી દો બધાને. મમ્મીએ તનુડીને કામ પરથી કાઢી મૂકી. પોતે તો બેસી રહેશે, હેરાન કરતી તો અમારે ભૂકવવાની ને. હાય બાપા, ભાભી તમે આ? તને ખબર પડી? પગાર દેવાના પૈસા નહોતા એટલે મમ્મીએ તનુને કાઢી મૂકી. હા ને, આ બ્રેકિંગ ન્યૂઝ મળ્યા મને હમણાં. હવે તો છાપામાં પણ આવી ગયા. મજાક કરું છું, પણ તમે આ શું કરો છો? કોફી. તને ખબર છે આ લોકો કોફી ક્યાં રાખે છે? ના બાપા ના, મને તો રસોડાની કોઈ પણ આઈટમનું એડ્રેસ ખબર નથી. કો તો ત્યાં જ હશે. ઓ ભાભી, આ શું કરો તમે અહીંયા? હે, બધું અહીંયા કામ મૂક્યું છે? મને ચા બનાવો ને મક્કા બધું હટાવો અહીંયાથી. હાલો હેલો, આ બધા ઢાંકણા બંધ કરો, હું નથી કરવાની. આઈ ડોન્ટ કેર. કે તમારી કોફી ગોતો ને તીકડી તી આઈડિયાઝ મારી પાસે કહો. હે, એક કામ કરો, કોફી ગોતતા પહેલા છે ને કંકોડીને ગોતી દો, એટલે કોફી મળી જશે. હવે તું શું શોધે છે? તારી પાસે તો ચાખાંડ આ રહ્યા. ચા ખાંડ તો એ રહ્યા, પણ ચાનો મસાલો, આ કંકોડી છે ને એ બહુ જબરી છે. એ છે ને બધું સંતાડીને ભઈ જાય છે. આઈડિયા. તારી ભલી થાય. એ ચાના મસાલા માટે કંકુને ફોન કરી દો ચાના મસાલા માટે. હા તે એમાં મોટી વાત શું છે? અરે ઘર જે છે ને ગધેડાને બાપ કેવો પડે, તો આને તો આપણે કામવાળી કહેવાની છે. એ ભાભી, હવે કંકુડીએ ના ને તનુડીએ ના, તો પછી ઘરમાં રસોઈ કોણ બનાવશે? એ તો મેં વિચાર્યું નહીં. રસોઈ કોણ બનાવશે? આ તો બોરિંગ કામ કહેવાય. હા ને, અને આ બોરિંગ કામ રોજ આપણે કરવાનું. આપણે? નો વે, હું તો નથી કરવાની. તારે કરવું હોય તો કરજે. હું શું હેરાન કરું? હું નથી કરવાની. તો પછી રસોઈ બનાવશે કોણ? મમ્મી એ તો નહીં જ બનાવે, પણ એમણે જ વિચાર્યું હશે ને કંઈક. હે, આ તનુડીને આમ કાઢી મૂકી છે તો કંઈક તો વિચાર કર્યો હશે કે નહીં? અને જો મમ્મીએ વિચાર નહીં કર્યો હોય તો? આ અડધા દિવસમાં કંકુ વિના આપણો આ હાલ થયો છે, તો તું વિચાર કર. ના ના બાપા ના, મારે કાંઈ નથી વિચારવું. મારે ખાલી ચા પીવી છે અને મારે કોફી. ગોતો મળશે. નાના શેઠ, હું શું કહું છું,
આવું લોઢું લાગે ને તો ધનુર થાય, એટલે હું કહું છું તમે ધનુરનું ઇન્જેક્શન લઈ લ્યો. કંકુ ટેન્શન નહીં લે, જરાક આ વસ્તુ જ વાગ્યું છે. મારી વાત સાંભળ, જ્યારે મને ગોળી વાગી હતી ને ત્યારે મેં ટેટનેસ એટલે કે ત્યારે મેં ધનુરના ઇન્જેક્શન લીધા હતા. અત્યારે જરૂર નથી. તો તમે ભૂખ્યા હશો ને? હાલો કંઈક ખાઈ લે. અરે હા, હા બધામાં તો હું ભૂલી જ ગયો. તને પણ ભૂખ લાગી હશે ને? એક કામ કર, તું બેસ, હું લઈ આવું છું. ના શેઠ, તમે આવી હાલતમાં ક્યાં જાશો? એક કામ કરો, તમે બેસો, હું લઈ આવું. કંકુ તે પૈસા લીધા છે? આમાંથી કરીશ ને, આમાંથી. બેટરી જતી રહી. મારો મોબાઈલ પણ સ્વિચ ઓફ છે. એક કામ કર કંકુ, આ લે, રાખ તારી પાસે. આટલા બધા ને રાખ તારી પાસે. તમે બેસો. ચાલો ઠીક છું. એક મિનિટ. બેસો તમે. હા તું જા, વાંધો નહીં. કંકુ ઊભી થા, ધીમે. કંકુ આરામથી. તું ઠીક છે ને? બધા લાગ્યું નથી ને? ના, જરાક જ વાગ્યું છે. છતાંય બધા પૈસા લઈને ભાગી ગયો. નાનો શેઠ, જવા દ્યો ને, ઠીક જ છે. એના નસીબમાં હશે તો લઈ ગયો. પણ કંકુ, હવે આપણે કરશું શું? તને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે, અને હવે આપણી પાસે 1 રૂપિયા નથી. નાનો શેઠ, તમે શાંત થઈ જાઓ. કોઈ ને કોઈ રસ્તો નીકળી જશે. કંકુ, ક્યાંથી નીકળશે રસ્તો? તું વિચાર, આપણે હવે રાત ક્યાં રોકાઈશું? કંકુ, એક આઈડિયા છે. મારો ફ્રેન્ડ છે ને, એની બસ સ્ટોપની પાછળ જ હોટલ છે, ત્યાં આપણે રાત રોકાઈ શકીએ છીએ. ચાલ. ના, મારા પાસે બીજો આઈડિયો છે. હા, મને એક જગ્યા ખબર છે, ત્યાં આપણે રાત રહી શકશું. ક્યાં? હાલો, હું તમને દેખાડું. આરામ, ધીમે. નાના છે, ધીમે. જોયું જ્યોતિ, તનુને કાઢતા પહેલા મમ્મીએ જમવાની બધી જ વ્યવસ્થા કરી લીધી છે. હા ને, મારે તો સાતે કોઠે દીવા થઈ ગયા છે. ભગવાન આવા સાસુ હંધાઈને દે. હે, મને તો કડકડતી ભૂખ લાગી છે. એ મારા પેટમાં તો બકાસુર આમ જાગી ગયો છે, કે છે કે મને જમવાડ. શું વાત છે મમ્મી? આમ તો રોજ આપણે સાથે બેસીએ છીએ, આજે તમે પહેલા આવીને બેસી ગયા. મમ્મીને આજે જલ્દી ભૂખ લાગી ગઈ હશે, હે એટલે. કઈ નહીં, આપણે પણ જમી લઈએ હવે. ચાલ હાલો. આ શું? અરે ભાભી, ડુંગળી શાક આમાં હશે. હા, મમ્મી, આ શું છે બધું? અરે મમ્મી, આ તો છે ને મારા દાદા જ્યારે ખેતરે જતા ને ત્યારે ભાથામાં લઈને જતા. એ વખતે આ સારું લાગતું. હા, પણ અત્યારે આ બધું થોડું ચાલે. હા મમ્મી, અત્યારે તો આમ ખાવામાં મસ્તીનું રોટલી, શાક, દાળ ભાત, ઓલું શું કહેવાય, સંભારો, પછી કેરીનું કચુંબર, આવું બધું હોય ને. આવું સાવ કાચું થોડી હોય. મમ્મી, અમને તો એવું લાગ્યું કે તનુને કાઢીને તમે કોઈ સસ્તી વાળી રસોડાની લાવ્યા હશો. હા, ધારી લીધું, પણ પૂછવાની તસદી બેમાંથી એકે હવે લીધી નહીં. બીજો કોઈ દિવસ હોત ને તો બધા કામ પતી ગયા હોત, મારી સામે થાળી પણ મંડાઈ ગઈ હોત. બબ્બે વહુ હોવા છતાં મારે બહારથી ટિફિન મંગાવવું પડ્યું. કેમ? કારણ કે મારી બંને વહુને એમ થયું
કે બબ્બે વહુ હોવા છતાં હું બીજી રસોઈયાણી રાખીશ, અને એ પણ એવા સમયે જ્યારે ઘરમાં પૈસાની તંગી છે. ના મમ્મી, એટલે અમને લોકોને એમ હતું કે આજે વર્ષો પછી, એટલે કેટલા ટાઈમ પછી તમારા હાથની રસોઈ ખાવા મળશે. પણ હા, તમે એવું વિચારી શકો, ધારી પણ શકો, પણ મને બહુ હોવા છતાં પણ ક્યારે ભરેલી થાળીએ જમવા બેસવા ન મળે. જ્યાં સુધી ઓલી છોકરી હતી ને ત્યાં સુધી એક એક ટંકનો ટાઈમિંગ સચવાતો હતો. મારે એને કંઈ જ કહેવું નહોતું પડતું. એ એની જવાબદારી સમજીને બધું જ કામ કરતી હતી. હું એની સાથે બોલું ન બોલું એ છતાં પણ મારી દવાથી લઈને મારા રાતના દૂધ સુધીનો સમય એ સાચવી લેતી હતી. અત્યારે તમને બધાને એ દેખાયું કે હું જમવા બેસી ગઈ પણ મેં તમને બોલાવ્યા નહીં, પણ કોઈને એ ન દેખાયું કે મારો દવાનો સમય થઈ ગયો છે. પણ મારી એકે વહુને એની ચિંતા નથી. અરે મારી વહુને તે પણ ચિંતા નથી એમના છોકરાઓ શું જમશે, વર શું જમશે. જેણે આખી જિંદગી આ ઘર માટે વેડફી નાખી એ ભૂપેન્દ્રભાઈ શું જમશે. હવે આ બધું તમારી સામે પડ્યું છે, આમાંથી તમે તમારી મનગમતી વાનગી બનાવી શકો છો. મમ્મી, આ કાંદા મરચાંનો થોડોક લોટમાં શું બને એમ? બાજરાનો રોટલો, કાંદા ને મરચાંનું તડતડિયું, મસ્ત મજાની છાશ. ભાભી, આ બધું છે ને હું મારી જાતે બનાવી લઈશ. હા ભૂપેન્દ્રભાઈ, હવે તો એ જ કરવાનું છે ને. હવે તો સંયુક્ત કુટુંબ છે નહીં કે બધાની રસોઈ સાથે બને. હવે બધા બનાવો પોતપોતાનું. ભાભી, તમે ભલે મારા પર ગુસ્સે હો, પણ જો તમારી ઈચ્છા હોય તો તમારી માટે એકાદો રોટલો ઘડી કાઢું. ના ભૂપેન્દ્રભાઈ, મારી રસોઈ હું જ બનાવીશ. સ્ત્રીને ઘરની અન્નપૂર્ણા કહેવાય, કારણ કે એ ઘરના લોકોની ભૂખ ભાંગે. ઓલી છોકરીને ઘરમાંથી કાઢ્યા પછી તમારા બંનેમાંથી એક પણ જણ મારી પાસે આવ્યું અને મને કીધું કે મમ્મી ચિંતા નહીં કરતા, રસોઈ બનાવવાની જવાબદારી મારી અને બાકીની જવાબદારી આની. અન્નપૂર્ણા વિનાના ઘરની આ જ હાલત હોય. જેની ઘરની રસોઈ ખાલી, એ ઘરનું સુખ પણ ખાલી. મમ્મી, તમે ચિંતા નહીં કરો. હા મમ્મી, અમે હમણાં સટાસટીની હુંડાઈના માટે રસોઈ બનાવી દેશું. હા જ્યોતિ બહુ, મને બાકાત રાખજો, હું મારું ફોડી લઈશ. હા તો એવું રાખો. હા, જલ્દીમાં શું બનશે? દાળ ભાત. હા, એ જ સારું છે. લપોછી. હા હા તો હું ચોખા સાફ કરી દઉં. હા જ્યોતિ, તને ચોખા મળી ગયા? હા આકા, સવારે તો મસાલો ગોતવામાં તે આખું કિચન ખેદાન મેદાન કરી નાખ્યું હતું અને અત્યારે ઇન્સ્ટન્ટ મળી ગયા. હા એ તો ઓલી કંકુડીને છે ને આમ ડબ્બો ઉપર લેતા મૂકતા જોઈ હતી ને એટલે યાદ રહી ગયું તું મગજમાં. જે હોય. અને દાળ ક્યાં છે? મને ખબર છે ને, મને યાદ છે, હું લાવીને આપું. જો આ દે, લ્યો પકડો. ઓકે. અરે પપ્પા, ભાભી, આમાં તો ચોખા નાખ. આમાં તો દાળ નથી. હવે નિશિક, હવે આપણે થોડાક દી અહીંયા જ કાઢી. હવે આ જ આપણું ઘર. અરે વાહ કંકુ, આ તો આપણે તારી માવડીની છત્રછાયામાં આવી ગયા. અને હવે આ માં આપણને અહીંયાથી ક્યારે નહીં કાઢે. માં કોઈ દી પોતાના છોકરાને ન કાઢે. કે નાના શેઠ, બાની વાત ખોટી એ નહોતી ને. દર વખતે મારે લીધે ઘરમાં કાંઈ ને કાંઈ તકલીફ આવી છે, તો પછી બા શું, બીજું કોઈ હોય એ આ જ નક્કી કરે ને. એમાં બાનું કાંઈ વાંક નથી. કંકુ, તેલનો ભાવ શું છે? તમને વિષય બદલવો છે ને? હા, નહીંતર આપણા બંને વચ્ચે પાછો ઝઘડો થઈ જશે, કારણ કે તું દર વખતે મમ્મીનો પક્ષ લઈને ઊભી રહી જાય છે. નાનો શેઠ, જ્યારે તમે મારી વાત સમજશો ને તો તમે બાનો પક્ષ લેતા થઈ જશો. અને હું સમજુ છું તમને બા ઉપર અત્યારે ખીચ ચાલી છે, પણ એનો અર્થ એ તો નથી ને કે બા ખોટા થઈ જાય. કંકુ, મને કોઈના પર વ્યક્તિગત ગુસ્સો નથી.
ગુસ્સો માત્ર એ વાતનો છે કે મમ્મીએ તને સમજવાની કોશિશ પણ નથી કરી. તે પ્રિયાનો જીવ બચાવ્યો અને તું જ પ્રિયાનો જીવ લે. નાના શેઠ, જ્યારે કોઈ જીવ બચાવે અને એની સામે જીવ લેવા જેવી મોટી ભૂલ કરે ને તો ખીચ તો ચડે ને. બસ પત્યું તારું? બોલી લીધું? હવે ચાલ આપણે તારી માવડી પાસે જઈએ અને એમને પૂછીએ કે આવું આપણી સાથે શું કામ કરે છે. એ તો ખાલી એ જ કહેશે તમને ઘડવા માટે. એ તું શું કામ બોલે છે? તારી માવડીને નક્કી કરવા દે ને, એમને જવાબ આપવા દે. ચાલ. મમ્મી, ઘરમાં અનાજ જ નહોતું. મમ્મી દાળે નથી અને ચોખાઈ નથી. નથી એટલે એવું બને જ નહીં. અરે બને નહીં શું, આ બની ગયું. ઘરમાં બધું સાફ થઈ ગયું છે. ભૂપેન્દ્રભાઈ, તમે જ બધું લઈ આવ્યા હતા. હા ભાભી, હું પણ એ જ વિચારું છું, બધું ગયું ક્યાં? હા મમ્મી, બધું ગયું ક્યાં? એનો જવાબ તો તમારે આપવાનો હોય ને. તમે ઘરની વહુ છો, તમને ખબર હોવી જોઈએ કે અનાજ ક્યાં ગયું. જેને લીધે તમારા ઘરમાં બરકત આવે એ રસોડું તમારું ખાલી છે અને તમે બંને ચૂપ છો. જવાબ આપો. મમ્મી અમને કેવી રીતે ખબર હોય? તમે તો ઘરના મોટા વહુ છો અને તમને ખબર નથી કે તમારા રસોડામાંથી અનાજ ક્યાં ગયું. અનાજ તો છોડો, અનાજનો ભાવ ખબર છે તમને? અરે એને પણ પડતું મૂકો. ખાંડનો ભાવ ખબર છે? જવાબ આપો. જ્યોતિ વહુ, તમન્ના વહુ. 44 રૂપિયા. એ તો મમ્મી અમે ક્યારે લેવા નથી ગયા ને તો. લેવા તો હું પણ નથી જતી, પણ મને ભાવ ખબર છે. દૂધ તો ક્યારેક લેવા ગયા હશો ને. મારા ઘરની બંને વહુ દૂધ જેવી સામાન્ય વસ્તુ પણ લેવા નથી જતી. મમ્મી, એ તો ઓલી કંકુડી હતી ને એ લઈ આવતી હતી. અને એક કામવાળી હતી એટલે પછી બધું એણે જ કરવાનું હોય ને. એણે કરવાનું હોય એવું માનીને તમે બધી વાતમાંથી હાથ ખંખેરી લીધા. ક્યારેક એ ઘરમાં નહીં હોય ત્યારે તમારે કરવું પડશે તો શું થશે? અરે ક્યારે જાતે કરવાનો વારો આવશે તો તમારા બંનેમાંથી જવાબદારી કોણ નિભાવશે? શરમ આવે છે મને. મને એમ હતું કે અમારી બંને વહુઓ બધું કરી શકશે, પણ તમે બંને મારું નાક કપાવ્યું. શાંત થઈ જાઓ ભાભી, શાંત થઈ જાઓ. તમે તમારું બીપી કેમ વધારો છો? તો શું કરું? હા, શું કરું ભૂપેન્દ્રભાઈ? મારા ઘરની આવી હાલત જોઈને મારું બીપી વધે છે અને એક બીપી અત્યારે બહાર નીકળી રહ્યું છે. આના કરતા તો મરી જવાનું સારું. મમ્મી, હું નહીં બોલો. તો શું બોલું? હા, બીજું શું બોલું? જવાબ આપ. જે ઘરમાં વહુઓને સાસુની ચિંતા નથી, ઘરમાં રહેલી બે જીવવાળી નણંદ શું ખાશે એની ચિંતા નથી, એ માએ મરવા સિવાય બીજું શું કરવાનું હોય? છે કોઈ રસ્તો? તમારા કરતા તો એવી છોકરી 17.5 વાટ સારી. જેની સામે બોલવું પણ નહોતું પડતું. તમે મોઢામાંથી વાત બહાર કાઢો એ પહેલા તો એક સેકન્ડમાં તમારી સામે આખી વાત મૂકી દેતી હતી. જેને પારકી ગણીને આજ સુધી ચાલતી રહી, એણે આખા ઘરનો એક સભ્યનું ધ્યાન રાખ્યું. મમ્મી હવે અમારા ઉપર આવ્યું છે તો અમે બધું સંભાળી લેશું. તમે શું કરી શકવાના છો? તમને એક ટંકના ખાવાનો ખર્ચો નથી ખબર, એ બીજું શું કરી શકવાના છો? તમને તો બસ 12 વાગ્યા નથી ને જમવા બેઠા નથી. પેલી છોકરીને ઘર મૂકવું નહોતું અને તમને લોકોને ઘરની જવાબદારી લેવી નથી. મને લાગે છે કે સારું જ થયું કે એને ઘરમાંથી કાઢી મૂકી. સારું છે ને ભાભી? ના, હવે મને સમજાય છે કે આ લોકોને કંઈ જ સમજાવવાનું નથી. અરે મમ્મી, ટૂંકું કરો ને હવે. હવે કરવાનું શું એ કયો ને. શું કરવાનું એટલે? જાઓ બાલાજીમાં જેને ખીચડી અને કઢી ખાઈ આવો.
અને જો તમારે જમવું જ હોય ને તો જાઓ જઈને અનાજ લઈ આવો, કે પછી એ પણ હું જ લઈને આવું? હું જઈને લઈ આવું છું. ઓકે? હા, જમવાનું બની જાય પછી બધા વાસણ પણ ધોઈ નાખજો અને રસોડું પણ સાફ કરી લેજો.